હા, વર્ષાબેન બુચ ને કઈ બોલવું છે, એમને અનમ્યુટ કરજો. કોને બોલવું છે? એમણે કીધું હું પણ કઈ બોલીશ, એટલે એમણે કીધું ના ના ના, વર્ષાબેન. હા બોલો વર્ષાબેન. હા, કઈ નહીં, હું પણ અનુપઠન કરીશ, મારો ટર્ન આવે ત્યારે મને પણ. હા, તો હવે બોલો, તમારો ટર્ન છે. ઓકે. તો આગળની બે લાઈન નું આપણે લેતા હતા કે બીજ મંત્ર પણ બરાબર બધા બોલી શકે, એટલે જાગૃતિબેન આગળ જરા પાછું કરી દેજો. હા, બોલો વર્ષાબેન. બોલો તો મને થોડો અચકાટ થાય. હા, ના ના, હું ખાસ શીખવા માટે આવી જ છું. તમારી પાસે શીખવાનો લાવો મળે એના માટે આજે ખાસ બેઠી જ છું. સારું. હા. ઓમ ઐમ હ્રીમ શ્રીમ ઐમ ક્લીમ સૌઃ ઓમ નમઃ ત્રિપુર સુંદરી હૃદય દેવી શિરોદેવી શિખા દેવી કવચ દેવી નેત્ર દેવી અસ્ત્ર દેવી. ખૂબ સરસ. કાલે આપણે આ 6 દેવી વિશે જોયું કે એને આપણે પ્રાર્થના કરીએ છીએ. આ સંબોધનાત્મક આખું સ્તોત્ર છે, નામાવલી નથી. જેમ કે ચિત્રા નામ હોય તો આપણે ચિત્રે કહીએ છીએ, વિમલા હોય તો વિમલે કહીએ છીએ. એટલે અહીંયા આપણે પોકારીને માને સંબોધન કરીને બોલાવીએ છીએ. તો મંદાકિનીબેન જરૂર લઈ લેશું આપનું પણ. આજે આપણે હવે આગળ તિથિ નિત્ય દેવતા વિશે જોશું. હા, જાગૃતિબેન રેકોર્ડિંગ કરવું હોય તો તમે કરી શકો છો. તો નિત્ય તિથિ દેવતા. હવે તિથિ ચંદ્રની જે કળા ગણાય છે એ 16 કળા ગણાય છે. 16 કળા સંપૂર્ણ એવું પણ ગીતોમાં ને એમાં પણ આવે છે. તો પૂનમ અને અમાસ, તો એક પખવાડિયાની 15, બીજા પખવાડિયાની 15. પણ એના પછી જે 16મી કળા છે એ એટલી બધી પ્રગટ કળા નથી, પણ એ માની મહાત્રિપુર સુંદરીની અપ્રગટ કળા છે. એ આપણે જોઈ નથી શકતા. એટલે મહાનિત્ય જે છે છેલ્લું, એ 16મી કળા છે. તો એ બધાના 16 તિથિ નિત્ય દેવતાઓ કહેવાય છે. તો કાલે આપણે જોયું હતું કે ચંદ્રની 16 કળાઓ કઈ કઈ છે. તો ચંદ્રની પહેલી જે કળા છે અમૃત છે, અને બીજી છે માનદા, ત્રીજી છે પૂષા, ચોથી છે તુષ્ટિ, પછી પુષ્ટિ, રતિ, ધ્રુતિ, શશિચિની, ચંદ્રિકા, કાંતા, જ્યોત્સના, પછી શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા અને પૂર્ણામૃત. તો આ બધી જે કળાઓ છે એ એક એકની સાથે સંબંધિત છે. જેમ કે કામેશ્વરી દેવી છે તો એની પહેલી કળા અમૃત કળા સાથે એની સંલગ્નતા છે. તો એક દેવી છે અને એક ચંદ્રની કળા છે. તો અને આની સાથે પાછા બીજા 15 આપણે કાલે જોયા હતા કે જે પંચદશીના જે 15 અક્ષરો છે એ એક બીજાક્ષર પણ એક દેવી સાથે, એક તિથિ સાથે એની સાથે જોડાયેલા છે. તો એ પહેલો જે છે એની સાથે પહેલો અક્ષર જોડાયેલો છે ક. તો કામેશ્વરી. હવે આપણે કામેશ્વરી વિશે જોશું. આ શા માટે આપણે ડિટેલમાં જોઈએ છે? એમ તો એમને ગોખીને પણ બોલી શકાય, પણ આપણે દેવી સાથે કનેક્ટેડ થઈ શકીએ. દેવી કોણ દેવી છે, આપણા જીવનમાં એ શું પ્રભાવ પાડે છે, ચંદ્રની પહેલી તિથિ આપણામાં શું ફેરફાર થાય છે, અથવા તો આપણે શું કરીએ તો એ દેવી આપણને કઈ રીતે મદદરૂપ થાય, આપણે એની પ્રાર્થના કરીએ તો, એનું પૂજન કરીએ તો, એના માટે આપણે ડિટેલમાં જોઈએ છે. તો પહેલા આપણે એકવાર હું બોલી જાઉં છું બધી દેવીઓ. સિમ્પલ નામ છે, કોઈ પણ ઉચ્ચાર કરી શકે એવા છે. કામેશ્વરી, ભગમાલિની, નિત્યક્લિન્ને, ભેરુંડે, વહનિવાસિની, મહાવજ્રેશ્વરી, શિવદૂતી, ત્વરિતે, કુલસુંદરી, નિત્યે, નીલપતાકે, વિજયે, સર્વમંગલે, જ્વાલામાલિની, ચિત્રે, મહાનિત્યે. આવી રીતે સળંગ જ બોલી જવાનું છે. હવે એમાં એક તિથિ વિશે આપણે જોશું. તો કામેશ્વરી, કામ એટલે ઈચ્છા, તો કામનાની, ઈચ્છાની ઈશ્વરી છે. હવે એનો થોડોક સ્વભાવ એવો જેને કહેવાય તીખો ખરો, કારણ કે એની સાથે અગ્નિ તત્વ ભળેલું છે, એટલે ફાયર એલિમેન્ટ જેને કહેવાય છે. અને પણ જ્યારે પણ નવસર્જન કરવું હોય તો એને માટે કામના પેલા જાગવી જોઈએ.
તો કામેશ્વરી દેવીની આપણે લલિતા સહસ્ત્ર નામની કથા જોઈ ત્યારે જોયું હતું કે જ્યારે ભગવાનના શંકર ભગવાનના ત્રીજા નેત્રથી મન્મથ એટલે કામદેવ ભસ્મ થઈ ગયા હોય છે અને પૃથ્વી ઉપર જ્યારે નવસર્જન જ રોકાઈ ગયું હોય છે ત્યારે એ રતિ દેવીની પ્રાર્થનાથી મહાત્રિપુર સુંદરીએ લલિતાંબિકા દેવીએ એ મન્મથને પુનર્જીવન આપ્યું. તો એ કામેશ્વરી જે છે એ મન્મથને પુનર્જીવિત કર્યો હતો. એટલે એણે જગતમાં ફરીથી નવસર્જનનું કાર્ય શરૂ કર્યું. લોકોને પ્રેમની પ્રેરણા આપી, ઈચ્છાની પ્રેરણા આપી અને કામના, અને એને લીધે બ્રહ્માંડમાં સર્જનાત્મક શક્તિની આ શુદ્ધ ઉર્જા છે. અને આમ જગતમાં જ્યારે પુનરુત્પાદન કરવાનું હોય, નવસર્જન કરવાનું હોય તો એને માટેની આ હાઈએસ્ટ એવી એનર્જી છે. તો અને એ નિત્યા દેવી માની સૌથી પહેલી છે. એટલે એકમ જ્યારે શરૂ થાય ત્યારે કામેશ્વરીનું પૂજન કરવામાં આવે છે. આપણે આ શુદ્ધ શક્તિ માલા મંત્ર કરીએ છીએ એટલે એમાં આપણે એક એકની અલગ અલગ નથી ઉપાસના કરતા, અથવા તો એક એકની અલગ ખડગમાલાની રૂપે વર્ણન નથી કરતા, પણ જાણવા માટે આપણે કે કામેશ્વરી એ પહેલી નિત્યા છે અને એ પ્રતિપદાની દેવી છે. તો એ આપણામાં શું કરે છે? તો આપણામાં ઈચ્છાને ઉદ્ભવે છે. આપણું હૃદય ખરેખર શું ઈચ્છે છે, આપણી શું આકાંક્ષા ઈચ્છા છે, એ આપણે એના પ્રત્યે સભાન નથી હોતા. આપણે કોઈ તુચ્છ વસ્તુ પણ માગી લઈએ છીએ. તો આ દેવી આપણને એની પ્રાર્થના કરવાથી જીવનમાં આપણે ખરેખર શું મેળવવું જોઈએ અથવા તો ખરેખર શેની કામના કરવી જોઈએ એના માટે આપણને પ્રેરિત કરે છે. અને એનો સ્વભાવ કેવો છે? જો ઈચ્છા જે છે એ રાજસિકમાં આવે. સત્વ, રજસ, તમસ એ 3 પ્રકારના ત્રિગુણ છે. એમાં આ દેવી જે છે એનો સ્વભાવ રાજસી છે, કારણ કે એ ઈચ્છાની દેવી છે. તો અને એ સૃજન કરવામાં એટલી જબરદસ્ત છે કે કોઈ પણ નવું કાર્ય શરૂ કરવાનું હોય તો આ પ્રતિપદાથી શરૂ કરે. તમે ખ્યાલ હશે કે જો આપણા ઘરમાં કોઈ મોટા હોય તો કોઈ 14 અમાસના કાંઈ નવું કામ કરવાનું શરૂ કરતા હોય, કોઈ નવું ઓફિસ ખોલવાની હોય કે કાંઈ, તો તરત જ કહેશે કે ના, હવે બેસતો મહિનો છે, આવતીકાલથી એકમ છે, તો ત્યારથી શરૂ કરીએ, ત્યારથી ચાવી લઈએ. તો એ નવું સર્જન કરવા માટે આ કામેશ્વરી પહેલી તિથિ છે એ ખૂબ ઉપયોગી છે અને પ્રેરિત કરે છે અને કાર્યને સફળ કરે છે. તો એની સાથે આપણે સાચો નિર્ણય કરી શકીએ એને માટે આપણને આપણી ભ્રમણા, મૂંઝવણ એને દૂર કરીને આપણને સત્યનું દર્શન કરાવે છે. પછી આપણી શંકાઓને દૂર કરે છે અને એટલે આપણે સાચો નિર્ણય લઈ શકીએ છીએ. તો જેટલી આપણી છુપી આકાંક્ષાઓ હોય, આપણને ખબર પણ હોય, ઘણી વાર કોઈ વસ્તુને આપણે જોવાથી મસ્ત જ આપણા મનમાં એક ઈચ્છા ઉદ્ભવી હોય કે આવી વસ્તુ મારી પાસે હોય, પણ આપણને ખબર ન હોય, અનનોઈંગલી એ ઈચ્છા આપણા મનમાં ઉદ્ભવી હોય અને પછી શમી પણ ગઈ હોય જો આપણે એના ઉપર વધારે કાર્ય ન કર્યું હોય તો આ બધી છુપી આકાંક્ષાઓને એ કામેશ્વરી મૂર્ત રૂપ આપે છે. એટલે કોઈ વાર કોઈ જીવનમાં શરૂઆતમાં કંઈ કાર્ય ન કરી શક્યા હોય પણ પછી આગળ વધીને એ જ્યારે માની આરાધના કરે તો આ કામેશ્વરી એને એની જે પોટેન્શિયાલિટી, એની જે ક્ષમતા હોય એને બહાર લાવે છે અને એની આકાંક્ષા જે હોય છે એને બહાર ઉપર સરફેસ ઉપર લાવે છે અને એને પૂર્ણ કરવામાં એને પ્રેરિત કરે છે. તો આપણે આપણી જાતને આ કામેશ્વરી દેવી રૂપે જ્યારે આપણે એને ભજીએ છીએ અથવા તો કામેશ્વરી એવું બોલીએ છીએ, પૂજન કરીએ છીએ, ત્યારે આપણા એ જીવનમાં આપણને એની સાથે અગ્નિ તત્વ પણ ભળેલું છે. એટલે આપણને નવું જોમ, નવી ઉત્સાહ, નવો સર્જન કરવા માટેની શક્તિ, એ બધું આપણને પ્રોવાઈડ કરે છે, આપે છે. પણ જો આમાં એક બધી વસ્તુના પોઝિટિવ પાસા હોય એમ એને નેગેટિવ પાસા પણ. એટલે આ એના દિવ્ય ગુણ, આ બધા એના દિવ્ય ગુણ છે કે આપણને એ ઉત્સાહ આપે છે, ફોકસ કરે છે, આપણને કેન્દ્રિત કરે છે, આપણને કાર્ય કરવા માટે ધગશ આપે છે, પ્રેરણા આપે છે. પણ જો આપણે આપણી ઈચ્છાઓને નિયંત્રણમાં ન રાખીએ અને જો વધારે એમાં વહી જઈએ તો એ આપણે કોઈક વાર એવા પોઝેસિવનેસ થઈ જઈએ અથવા તો એની નેગેટિવ ઇફેક્ટ પણ આવે કે બહુ આપણે ક્રોધ આવી જાય. જો આપણી ઈચ્છા પૂરી ન થાય તો આપણે બહુ તરત જ રિએક્ટિવ થઈ જઈએ, ઇમ્પલ્સિવ થઈ જઈએ, તો એ એના નેગેટિવ ગુણો પણ છે. એટલા માટે આપણે પ્રાર્થના શા માટે કરવાની છે કે કામના પણ એવી કરવાની કે ઈશ્વર સાથે જોડાઈ રહેવાની, ઈશ્વરને પામવાની, આપણા સ્વરૂપને પામવાની. તો આપણા જીવનનું સાચું શું ધ્યેય છે એને માટેની ઈચ્છા આપણે પ્રેરણા આપનારી આ કામેશ્વરી છે. અને એની સાથે જોડાયેલી યોગીની છે કામાકર્ષિની. એ આપણે બીજા આવરણમાં જોશું. તો એ બધા જ પ્રકારની ઈચ્છાઓને આ
કામાકર્ષિણી આપણને પૂરી કરવા મદદ કરે છે. અને આ કામેશ્વરી જે છે એ કામેશ્વર સાથે મળીને અનેક બ્રહ્માંડોને સર્જે છે. હવે બીજી જે છે દ્વિતીયા, તો એ છે ભગમાલિની. ભગમાલિની એના 3 અર્થ થાય છે. ભગ સૂર્યને પણ કહેવાય છે, તો સૂર્યની માળા, ઉગતા સૂર્યની, સૌમ્ય સૂર્યની માળા, એટલે કે એટલી તેજસ્વી છે. અહીંયા હવે એ પૃથ્વી તત્વ સાથે સંકળાયેલી છે. અને એના હજી બીજા 2 અર્થ આવ્યા છે કે સૌભાગ્યની માળા, અથવા તો તમને પ્રસિદ્ધિની માળા, એટલે કોઈ પણ એવી માળાઓ તમને અર્પણ થાય, એટલે કે એ વસ્તુ તમને મળે, એટલે જીવનમાં આપણને પવિત્રતા અપાવે, જીવનમાં આપણને વિજય અપાવે. તો આ ભગમાલિની જે છે પ્રતિપદામાં કામેશ્વરી શું છે, એની સાથે સૂર્ય અને અગ્નિ તત્વ છે. એટલે એ આપણે બધી ઈચ્છાઓને જાણવા, સમજવામાં અને જીવનનું ધ્યેય સમજવામાં પ્રકાશ પૂરો પાડે છે. પણ પછી હવે એ જે થોડોક તણખો જે ઈચ્છાનો ઉગ્યો હોય એને વધારે જગાડવામાં, એને ઇગ્નાઇટ કરવામાં, એને વધારે બળ આપવામાં, એને પ્રકાશિત કરવામાં, તો એ આ ભગમાલિની આપણને મદદ કરે છે. કારણ કે ભગમાલિની સાથે આ બધાની સાથે આપણા જે ગ્રહો છે એ એક એક દેવીની સાથે એક એક ગ્રહ જોડાયેલા છે, એના સહશાસક છે. એટલે કે જેમ એ દેવી તે દિવસની તિથિ ઉપર શાસન કરે છે, એમ એ ગ્રહ પણ તે દિવસની તિથિ ઉપર શાસન કરે છે. તો અહીંયા જે છે બીજો છે એ ચંદ્ર, આગળ પહેલામાં હતો સૂર્ય, અહીંયા છે ચંદ્ર. તો ચંદ્ર એ આપણને વધારે એ પ્રકાશિત કરીને આપણી જે ઈચ્છા છે એને વધારે ફેલાવે છે, એને વિકાસ કરે છે. અને અહીંયાની જે આપણે આગળ કલાઓ જોઈ, તો પહેલી કલા હતી અમૃતા. તો તે જેમ કે અમૃત તત્વને આપનારી, તો મેં જેમ કીધું એમ કે કામેશ્વરીએ મન્મથને સજીવન કર્યો, એટલે અમૃત આપ્યું, એટલે કે એ અમૃતદાયિની છે, એટલે એકમ એવી છે. પણ એ સૂર્યની એટલી નજીક હોય છે, એટલે કે સૂર્ય અસ્ત થતા સુધીમાં ચંદ્રોદયની પહેલી તિથિ એવી એની નજીક હોય છે કે એના તેજની વચ્ચે આપણે એકમની તિથિને ક્યારેય જોઈ નથી શકતા. આપણે હંમેશા ચંદ્ર દર્શન ક્યારે કે જે દ્વિતીયાએ કરી શકે છે, એટલે દ્વિતીયાને ચંદ્ર દર્શનનો દિવસ કહેવાય છે. તો આ પણ એટલો એકદમ પવિત્ર દિવસ ગણાય છે, શુભ દિવસ ગણાય છે. ઘણા લોકો બીજનું વ્રત પણ રાખે છે, ગુરુને માનનારા પણ બીજને બહુ જ માને છે. તો આ દિવસથી પણ કોઈ કાર્યની શુભ શરૂઆત કરી શકાય છે, અને આત્મવિશ્વાસથી કરી શકાય એવી શક્તિ આ ભગમાલિની પ્રોવાઈડ કરે છે, આપણને આપે છે. અને આપણે અમૃતના પુત્રો છીએ, દરેક જણ, એક જણ નહીં, અને દરેક જણ બધું જ કાર્ય કરી જ શકે છે. એટલે આપણી અંદરની એ જે જ્યોત છે એને પ્રકાશિત કરવાનું કામ આ ભગમાલિની કરે છે. અને દ્વિતીય તિથિ આપણે વધુ વિચારપૂર્વક કાર્યને આગળ વધારવા માટે આપણને પ્રેરણા કરે છે. એટલે આમાંથી દિવ્ય ગુણો કયા છે, તો એમાં આત્મવિશ્વાસ આવે છે, લોકોને આકર્ષિત કરવાની શક્તિ આવે છે. એટલે આકર્ષિત કરવાની એટલે એની પાસેથી કઈ કામ કઢાવવાની એમ નહીં, કે કોઈ વાદ વિવાદ કરવામાં, કોઈ પ્રવચન આપવામાં, કે કોઈ લેક્ચરર તરીકે હોય તો એને શબ્દોની એવી સરસ શક્તિ આપે છે દ્વિતીય તિથિ, કે એનાથી લોકોને વધારે ક્રાઉડને એટ્રેક્ટ કરીને રાખી શકે. તો પણ જો એમાં જે એનું નેગેટિવ પાસું શું થઈ શકે, કે જો કોઈને એ વાતથી અભિમાન આવવા માંડે, એનો લોભ થવા માંડે, તો એના દુષ્પરિણામ પણ આવી શકે છે. એટલે જે મોટા સમુદાય સાથે તમે જોડાઈ શકો એવી આ ભગમાલિની એવી પ્રસિદ્ધિ આપે છે. તો એ દ્વિતીયાની તિથિ છે. પછી તૃતીયા તિથિ. હવે આની સાથે એક એક પાછા જે પંચદશીના જે બીજાક્ષરો છે એ તો જોડાયેલા જ છે. જેમ કે પહેલા કામેશ્વરીની સાથે છે ક, પછી ભગમાલિની સાથે છે એ, તો પછી હવે અહીંયા દીર્ઘ ઈ. તૃતીય તિથિ છે નિત્ય ક્લીનને. તો અહીંયા ક્લીનને નિત્ય એટલે હંમેશા રહેનારી, અને ક્લીનને એ આર્દ્રતા બતાડે છે. એટલે આ દેવી હંમેશા, આ તિથિની જે દેવતા છે એ હંમેશા આર્દ્ર, ભીની હોય છે. અને એની કલા શું છે, તો આગળ છે પૂષા, પુષ્ટ કરનારી. તો મહાન પોષણ કરનારી માતા છે. તો એ હંમેશા નિત્ય કરુણાથી ભરેલી હોય છે, આર્દ્ર હોય છે. તો જો શ્રી સૂક્તમાં ઓબ્ઝર્વ કર્યું હોય તો એમાં આર્દ્રા વારે વારે માનું સંબોધન આવે છે. તો એ પેલા કામેશ્વરી શું કરે છે, તો એ આપણને પ્રેરણા આપે છે, એટલે આપણામાં ઈચ્છા જગાડે છે. ભગમાલિની શું કરે છે, તો આપણને વિશ્વાસ અપાવે છે, અને એ આગળ એને
એને વધારે ફળીફૂત કરવા માટે અને એના માટે એને વધારે પોષણ આપીને એને ઇગ્નાઇટ કરે છે, એને વધારે પ્રગટ કરે છે. એક તણખો હોય એને જરા વધારે મોટું સ્વરૂપ આપે છે, વિકસાવે છે. અને નિત્યક્લીનને શું કરે છે? તો એને પોષીને વિકસાવે છે, કારણ કે પોષણ કરનારી છે. આની બીજી શું ખાસિયત છે આ તિથિની, કે કુટુંબમાં અને બધાની સાથે સંવાદિતા ભરેલા સંબંધોનું મૂલ્ય આપણને સમજાવે છે. એટલે કે બધાની સાથે એ આપણને સંબંધોનો પણ વિકાસ કરાવે છે અને એને સ્થિરતા આપે છે, સસ્ટેન કરનારી છે આ. તો એટલે કરુણાની શક્તિ પણ આપે છે, જેથી બધી વસ્તુને આપણે કરુણાથી શું થાય છે, જો કોઈની સાથે કંઈક અણબનાવ થયો હોય, કંઈક બોલવા ચાલવાનું થયું હોય, પણ જો આપણું હૃદય કરુણાથી ભરેલું હોય, જો કરુણાની દેવી નિત્યક્લીનની આપણા પર કૃપા હોય, જો આપણે એને પ્રાર્થના કરી હોય, તો એ કરુણાથી આપણે એ સંબંધોને હીલ કરી શકીએ છીએ, એને સાંધી શકીએ છીએ, એને મટાડી શકીએ છીએ, કોઈના ઘાવને પણ મટાડી શકીએ છીએ. તો એવી આની સાથેનો જે સહશાસક રૂલિંગ કરનારો જે ગ્રહ છે એ મંગળ છે. તો મંગળ એવું કહેવાય છે કે શિવના પ્રસ્વેદના ટીપામાંથી જન્મ્યો છે. તો અને એની કલા પુષા છે, આપણે વાત આવી ગઈ. તો આનું તત્વ આકાશ છે. એક એકના પંચમહાભૂતના તત્વ સાથે પણ આ એક એક તિથિ જોડાયેલી છે. તો માની જે શક્તિ છે એ સૌમ્ય અને મધુર એવી વર્ષા જેવી છે. એટલે એ જાણે કે એટલી આકાશમાંથી જો વર્ષા થતી હોય તો પૃથ્વી જેમ તૃપ્ત થઈ જાય, એવી રીતે આપણા ઉપર આ નિત્ય ક્લીનની આર્દ્રતાની કરુણાની વર્ષા વરસાવે એવી, પોતે પણ ભીની છે, આપણને પણ પ્રેમથી કરુણાથી ભીની કરી દે છે. તો નિત્ય ક્લીનને એવી એક દેવી છે. એના પછી ચોથી છે. અને એટલે આપણે આની શું કામ પ્રાર્થના કરવાની છે? તો આપણા કુટુંબોમાં, સંબંધોમાં એક સામંજસ્ય રહે, એક સંવાદિતા રહે, એ બની રહે, એ ટકી રહે, એના માટે આપણને મદદ મળે, એટલા માટે એ જોડનારી એવી, આપણને આર્દ્રતાથી ભરનારી એવી આ નિત્ય ક્લીનને છે. એટલે નિત્ય ક્લીનને એવી આ તૃતીયાની તિથિ છે. પછી એના પછી આવે છે ચોથી ચતુર્થીની દેવી. તો એનું નામ છે ભેરુંડા. તો ભેરુંડા જે છે એને કહેવાય છે કે શુદ્ધિકરણ માટેનો આ દિવસ ગણાય છે, ચતુર્થીનો દિવસ. અને એટલે આપણી અંદર અને બહાર, એટલે કે આપણા શરીરની અંદરનું પણ કાંઈ નેગેટિવ વિચાર હોય છે, મનની અંદર જે બધા વિકારો હોય છે, એને જેમ અત્યારે હવે ડાયટમાં લોકો ડિટોક્સ કરીને અમુક બધું પાણીમાં બધું નાખીને પીતા હોય છે, તો એવી રીતે ડિટોક્સ કરવા માટેની થેરપી જે છે એ આ ભેરુંડે છે. તો એ ભેરુંડે છે એ ઇનર આઉટર આપણને શુદ્ધિકરણ કરે છે. આપણા મનમાં આવું બધું ઝેર હોય છે, એને બધાને ન્યુટ્રલાઇઝ કરવા માટે, એને દૂર કરવા માટે, એના માટે આપણા મનને, બુદ્ધિને શુદ્ધ અને પવિત્ર કરવા માટે, બધી નકારાત્મકતા હોય, મર્યાદિતતા હોય, અને એ બધાને દૂર કરીને પવિત્ર કરનારી એવી આ ભેરુંડે છે. અને એટલા માટે આ દિવસ જે છે ઉપવાસ કરવા માટે પણ ઉત્તમ ગણાય છે. તો ઉપવાસ એ પણ આપણે એક શરીરના શુદ્ધિકરણ માટે વૈજ્ઞાનિક રીતે પણ પ્રૂવ થયેલું છે, પણ આપણા શાસ્ત્રોએ પણ કીધેલું છે. એટલા માટે ચતુર્થીનો ઉપવાસ કરવામાં આવે છે અને એની દેવતા ગણેશ ગણાય છે. તો આપણા જે પ્રશ્નો, મુશ્કેલી અને પ્રોબ્લેમ છે એને ઉકેલવાનો નવો દ્રષ્ટિકોણ આ ભેરુંડે આપણને આપે છે. અને એ આપણા નકામાનો જે ભાર આપણે મગજ ઉપર બધી નેગેટિવિટીનો વહન કરીને રહેતા હોય છે, એને દૂર કરીને લેટ ગો કરવાનું એમાં આપણને મદદ કરે છે. અહીંયા હું એક અમારા કુટુંબનો પર્સનલ પ્રસંગ શેર કરવા માંગીશ કે અમારા એક સંબંધી છે, કુટુંબના વડીલ છે, એ 98 યર્સ કમ્પ્લીટ કર્યા હમણાં ઉજળ નોમે, અષાઢ મહિનાની નોમે. તો એમને એમના દીકરા એમના વિશે જ્યારે થોડું કીધું, ત્યારે એમાં બહુ સરસ વાક્ય કીધું કે મારા મધરને આટલા વર્ષમાં કુટુંબમાં, આટલા બહોળું કુટુંબમાં કોઈની પણ સાથે ક્યારે અણબનાવ થયો નથી, ક્યારે એમને કોઈની સાથે કાંઈ મનદુખ થયું હોય કે કોઈને એમની સાથે મનદુખ થયું બન્યું નથી. તો એનો જીવન મંત્ર શું છે? તો એમના પુત્રએ કહ્યું કે એમનો જીવન મંત્ર છે જતું કરો અને જાતે કરો. જતું કરો, લેટ ગો, અને જાતે કરો. આ બે વસ્તુ જો જીવનમાં વણી લઈએ તો એ આ ભેરુંડે પણ આપણને લેટ ગો કરવાનું, જતું કરવાનું શીખવાડે છે. તો એનાથી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આપણને કોઈની કઈ વસ્તુથી કંઈ પણ અણગમો આવ્યો, ન ગમ્યું હોય, આપણે એક્સપેક્ટેશન રાખવી હોય, અપેક્ષા રાખી હોય, અને જો એ પ્રમાણે ન થયો હોય અને એને લીધે આપણને ક્રોધ આવ્યો હોય અથવા તો આપણને મન ખાટું થયું હોય, જતું કરીએ તો એ એમને એમ નીકળી જાય અને પછી એ વસ્તુ જાતે કરી લેવાની. તો ભેરુંડે જે છે એ દેવી આપણને ઉપવાસ કરવામાં, ભૂખ્યા રહેવામાં, ધ્યાન કરવામાં સહાય કરનારી છે.
એટલે તે દિવસે જો આપણે ઉપવાસ કરીએ, આપણે કરવા ધારીએ તો આ ભેરુંડે દેવી આપણને મદદ કરે છે. અને એ દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ત્રિકોણ રચે છે આકાશમાં. તો આ દિવસ આપણને આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ કરવા માટેનો પણ પ્રેરણાદાયી દિવસ છે. એટલે કે દેવી એમાં આપણને મદદ કરે છે. હવે જો ઉપવાસ કર્યો હોય એટલે આપણે સાત્વિક ખાધું હોય, હવે પેટ ભરીને ફરાળ કર્યો હોય તો જુદી વાત છે. બાકી જો ફ્રૂટ કે દૂધ એવું લીધું હોય, જેમ કે હવે પુરુષોત્તમ મહિનો આવે છે, તો જ્યારે આપણે એવી રીતે રહ્યા હોય તો આપણામાં સાત્વિકતા વધે છે, રજસ તમસ દૂર થાય છે. અને ત્યારે આપણને આવું કઈ આધ્યાત્મિક પ્રેક્ટિસ કરવાનું, સાધના કરવાનું, સ્તોત્ર વાંચવાનું મન થાય છે, અને એમાં આપણું મન લાગે છે, આપણી બુદ્ધિ એને ગ્રહણ કરી શકે છે. તો એને રિક્ત તિથિ પણ કહેવાય છે. અને અહીંયાનું તત્વ છે જલ તત્વ. તો એટલે આવું શુદ્ધિકરણ કરવા માટે, કોઈ પણ વસ્તુને ધ્વંસ કરવા માટે, એને સાફ કરવા માટે એવી આ તિથિ પવિત્ર તિથિ ગણવામાં આવે છે. અને ભૌતિક સ્તરે કોઈ નવું કાર્ય કરવા માટેની સહાયક એવી તિથિ નથી. એ આપણે જોઈ કે એકમ અને દ્વિતીયા એ એને માટેની સહાયક છે, પણ આધ્યાત્મિક વિકાસ માટે અને પોતાના મનના શુદ્ધિકરણ માટે સહાયભૂત એવી આ તિથિ છે. તો એને કહેવાય છે ભેરુંડે. અને આ તિથિએ આપણી માનસિક ક્રિયાશીલતા પણ શિખરે હોય છે, એટલે આપણું મન એકદમ એક્ટિવ હોય છે. તો આધ્યાત્મિક રીતે આનંદની જાગૃત અવસ્થા સાથે આ જોડાયેલ છે. એટલે આપણા જે આ કોન્શિયસનેસ છે એની 4 અવસ્થાઓ કહેવાય છે, કે આપણી જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને તુર્ય અવસ્થા. તો એ જે ચોથી અવસ્થા છે એ તુર્ય અવસ્થા સાથે આ તિથિ જે છે, ચતુર્થીની તિથિ એ જોડાયેલી છે. એટલે ત્યારે આપણું કોન્શિયસનેસ એવું તુર્ય અવસ્થામાં હોય છે. એટલે કે આપણે આવી બધી આધ્યાત્મિક પ્રેક્ટિસ કરીએ તો એ આપણને ફળીભૂત થાય છે. અને એ આપણા આવા બધા વિઘ્નોને દૂર કરનારી, અને એ શિવાનંદ, સ્વામી શિવાનંદે આના ઉપર એવું ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે આ દિવસ આપણને શ્રી ગણેશનું પૂજન અને આરાધના કરવા માટે છે, અને જે વિઘ્નહર્તા છે, એટલે કે આધ્યાત્મિક પથના અવરોધોને દૂર કરે છે. અને આપણા મનમાં પણ ઘણા અવરોધો ઊભા થાય છે, કે આળસ આવે છે, તીવ્ર નિદ્રા આવે છે, જડતા આવે છે. તો એ બધાને દૂર કરનારી આ આપણી ભેરુંડે તિથિ, આ તિથિ આપણને સહાયક થાય છે. અને અહીંયાનો ગ્રહ જે છે એ બુધ, મર્ક્યુરી છે. તો ભેરુંડા એટલે કે પૃથ્વી જે છે એ જળ સાથે જો ભળે, જળ તત્વ અહીંયા છે, તો જળ તત્વ સાથે ભળે તો એ કીચડ બની જાય, તો એ ફળદ્રુપ થવાને બદલે ઝેરી થઈ જાય. તો એટલે આમાં ક્યારેક આવી આપણી શક્તિઓ, ક્યાંક આવા વિચારો, નેગેટિવ વિચાર, કડવાશ, દ્વેષ એવું બધું આપણને આવી જાય, તો એને શુદ્ધ કરવા માટે કોઈ ઉપાય ન કરીએ તો મનમાં ઝેર ભરાઈ જાય, કલુષિત થઈ જાય. જેમ બહુ પાણી પડે પૃથ્વી ઉપર, પાણી તો કીચડ થઈ જાય, અને જો એ બ્લોક થઈ જાય, એ પાણી નીકળી ન જાય તો એ જગ્યા ઝેરી બની જાય, ત્યાં કાંઈ ઉગી ન શકે. એવી રીતે આપણા મનની અંદર પણ કાંઈ નેગેટિવ વિચારો ત્યાં ભરાયેલા રહે તો એ ત્યાં એ બ્લોકેજ થઈ જાય. તો એને ક્લિન્સિંગ કરવા માટેની આ દેવી છે. એટલે એને દબાયેલી જે બધી નેગેટિવિટી હોય છે એને ચિત્ત ઉપર લાવીને એને દૂર કરે છે. હવે જ્યારે આ બધું થતું હોય છે ત્યારે એ પોઈઝન ચિત્તમાં ઉભરાશે, તો ત્યારે થોડોક આધ્યાત્મિક આપણે જો એ બાજુએ વળીએ અને એમાં ધ્યાન કરીએ તો એ આપણે મનની મર્યાદાઓને પાર કરી શકશું. એટલા માટે તે દિવસે ઉપવાસ કરવાની અને પ્રાર્થના એને માટેની ખાસ ભલામણ કરવામાં આવે છે ચતુર્થીના દિવસે. તો એના દિવ્ય ગુણો છે શુદ્ધિકરણ, એ બુદ્ધિ આપે છે, સમજ શક્તિ આપે છે. અને જો આપણે એને એ રીતે ન લઈએ તો આપણામાં આ જક્તિપણું, કડવાશ અને આવું ઝેર અને ખેદ રહી શકે છે. તો મને લાગે છે કે આપણે આજે અહીંયા જ રોકાશું, કારણ કે ઝડપથી પૂરું કરવામાં એટલો આનંદ નથી. આપણે દરેક તિથિને યોગ્ય ન્યાય નહીં આપી શકીએ, તો વધુ આપણે કાલે જોશું. પણ એકવાર બધા જેટલાને હજી અનુપઠન બાકી છે તો બધા બોલી જઈ શકશે. બોલવામાં કોઈ, ઉચ્ચાર કરવામાં કોઈને વાંધો નહીં આવે. તો જાગૃતિબેન, એકવાર હું બોલી જાઉં પછી તમે રેકોર્ડિંગ સ્ટોપ કરી શકશો. કામેશ્વરી ભગમાલિની નિત્ય ક્લિન્ને, ક્લી અને ડબલ ન, ક્લિન ને, ક્લીની સાથે ન લઈ લે, ક્લિન ને આખો. નિત્ય ક્લિન્ને ભેરુંડે વહનિવાસિની, વહનિવાસિની મહાવજ્રેશ્વરી શિવદૂતી ત્વરિતે કુલસુંદરી નિત્યે નીલપતાકે વિજયે સર્વમંગલે જ્વાલામાલિની ચિત્રે મહાનિત્યે
જો મારો કઈ એવો સરસ રાગ નથી, પણ તમે જયારે કેસેટમાં સાંભળશો તો વધારે આનંદ આવશે. હવે આપણે અનુપમ